હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. તો સવારે અમે જાગી ગયા. સવારે એટલે જો કે બહુ મોડા જાગ્યા, કેમ કે રાત્રે થોડું લેટ ઊંઘ્યા તો થોડું મોડા જાગ્યા. કંઈ ના, બસ હવે કંઈક નાસ્તો વાસ્તો કરીએ, પછી કંઈક જમવાનું બનાવીએ. તો બન્યા રહો તમે બ્લોગમાં. કોકો ભાઈ દેખો, અને બાંધી દીધો ને તો કેવું કરે મારે જોડાવા માટે. ગુડ મોર્નિંગ ઈશિકા. ગુડ મોર્નિંગ. કોકોને કપડા લેવાના છે તો અમે આજે કોકોને ગુડ કપડા મોર્નિંગ. લેવા જશું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અત્યારે કોકો રિસાઈ ગયો છે. મારું કોકું છે, મારું ઢીંગલું છે. બટકા ભરવા કેવું આવે છે? બટકા. બાજુ જમવાનું બનવાની તૈયારી. ભીંડા કાપીશ અહીંયા, અને બોર્નવિટા પીવી હોય તો આવી જાઓ. તો ગાઈસ, ચલો બોર્નવિટા પીવા. તો આજે છે ને મને ભૂખ લાગી સવારની, તો પછી મેં કીધું નાસ્તો કરું એના કરતાં. આમ કંઈક તીખું ખાવાનું મન હતું, તો પછી કીધું નાસ્તો કરું એના કરતાં છે ને વહેલા જમવાનું જ બનાવી દઉં. અને આજે અમે આમ બી થોડું મોડા જાગ્યા, તો 12 તો વાગી ગયા. તો દૂધ પી લઉં બોર્નવિટાવાળું, અને પછી ફટાફટ જમવાનું બનાવી લઉં. તો અત્યારે ભૂખ લાગી તો દૂધ પીશ, તો થોડી વાર આમ જમવાનું બનાવ ત્યાં સુધીમાં શાંતિ રહેશે. પછી ફટાફટ જમવાનું બનાવીને જમવા બેસી જઈએ. તો બન્યા રહો તમે વિડીયોમાં. શું કરી રહ્યા છો? ભીંડા સાફ કરું, શાક બનાવું ભીંડાનું, રોટલી બનાવી દઉં. ના, આજે કોકો. જો શું કહેવાય, અંદરથી લીલા મરચાં ફ્રીજમાંથી મને કાઢી આપજો. હા. તો શાકભાજી કટ કરી દીધી છે. એમ દેખો કોકો ભાઈ કાલે નવડાયો તો બી કેવો થઈ ગયો, ગંદા તો ચાલુ. તો ગઈ શાકભાજી કટ થઈ ગઈ છે. આ છે ભીંડા બટેકા. આજે ભીંડા બટેકાનું શાક બનવાનું અને દહીં વઘારવાની. તો દહીં માટે મેં ડુંગળીને બધું કટ કરીને રાખી દીધું, મરચાં અને આ લસણ કૂટી દીધું. તો ચલો હવે બનાવીએ ગાઈસ. તો હવે હું બનાવું છું ભીંડા અને બટેકાનું શાક. તો તેલ ગરમ થઈ ગયું છે, અને એવું થયું કે મેં થોડું તેલ વધારે નાખી દીધું છે. તો આપણે આ વાળી હાંડીમાં બનાવવાનું છે દહીં. તો આમાંથી થોડું તેલ આમાં લઈ લઉં, કેમ કે તેલ વધારે પછી ના મજા આવે શાકમાં. તો ગાઈસ, ના મારા ફોનમાં તો ગાઈસ હવે હું બાંધું છું લોટ, કેમ કે 2 શાક તો બની ગયા. વારવાર લોટનું ફટાફટ લોટ બાંધી દઉં, અને પછી બનાવીએ રોટલી, અને પછી જમવાનું. તમને શાક બી બતાવું, બહુ મસ્ત શાક બનાવ્યું. બટેકા ભીંડાનું શાક અને દહીં વઘારનું. અને હવે બાંધું છું લોટ. ગાઈસ, બહુ બધું કામ કરું. મને એવું લાગતું કે કંઈ કામ નહીં કરતી થઈએ. બહુ બધું કામ કરું. તો બન્યા રહો વિડીયોમાં. આગળ બતાવું તમને હું શું કરું છું. તો ગાઈસ, લોટ બાંધવાનું કામ ચાલુ છે. બંધાઈ જ ગયો. ફટાફટ રોટલી બનાવી દઉં, એન્ડ પછી જમવા બેસી ગઈશ, કેમ કે મને લાગુ છે ભૂખ. તમે બ્લોગમાં બન્યા રહેજો. बोल तो करो भाई। मेरा नाम कोको है, कोको। क्या आप लोग मुझे जानते हैं? मैं कितना मासूम लग रहा हूँ। बाय, मिलते हैं छोटे से ब्रेक के बाद। ગાઈસ, મારી તબિયત ખરાબ હતી એટલે હું વ્લોગમાં આવી ના શકી, અને આપણે જોઈએ કે ડીયુ શું કરે છે.
આપણે જોઈએ કે એને જમવામાં શું શું બનાવ્યું છે આજે. તો આ છે ભીંડા અને બટેટાનું શાક, અને આ છે વઘારેલું દહીં, અને અહીંયા થઈ છે રોટલી. और ये हमारा खोखो, जिसको आप सब लोग जानते हो. અને વારે વારે રસોડામાં આવ્યા જ રાખે. જોઈ શકો છો એની આંખો પણ નથી દેખાતી એના આગળના હેરની હિસાબે. કોકો સ્ટીક જો તમે, પણ એને રોટલી ખવડાવવાની નથી. જમવાનું તો બની ગયું હે. કોકોભાઈનું બનવા માટે મૂકી દીધું અને હવે હું જમી લઉં ફટાફટ. તો ચાલો તમારે બી જમવું હોય તો આવી જાઓ. તો હું જમવા બેસી ગઈ અને દેખો અહીંયા ચાલે છે ઉલ્ટા ચશ્મા. અને કોકોભાઈ ખાઈને બેઠો તોય આવું કરે. તો કઈ જમવું હોય તો આવી જાઓ. કોકોભાઈનું જમવાનું રેડી છે એન્ડ કોકોભાઈ દેખો આગા પાછળ થાય છે. પણ આ ગરમ એટલે ઠંડુ થઈ જાય પછી આપું. ઠંડુ તો થવા દે. ગાઈસ તો મેં તો જમી લીધું એને હવે થોડી વાર સૂઈ જઈશ કેમ કે બહુ થાકી ગઈ જમવાનું બનાવ્યું આ તે બધું. તો ચલો મળીએ થોડી વાર પછી. કોકોને જમાડી દઉં અને પછી હું સૂઈ જાઉં. અને દેખા કોકો છોકરું. ગાઈસ તો કોકોભાઈ જમી લીધું અને દેખો સૂઈ બી ગયો. એ રમતા રમતા ઊંઘાઈ જાય એને ખબર જ નહીં પડતી. હાલ થોડી વાર મસ્તી કરતો હતો અને સૂઈ ગયો હવે. તો કંઈ નહીં ગાઈસ, ચલો હું બી હવે સૂઈ જાઉં અને ફરી મળીએ નવા વિડીયોમાં. બાય બાય, ગુડ નાઇટ. કોકો તરફથી બી ગુડ નાઇટ.